નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. હાંસોટના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે. વકીલ હાઈસ્કૂલ તથા અલકાબેન શાંતિલાલ વૈદ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ અને ધોરણ 10-12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નિવૃત્ત અગ્ર સચિવ ડી.એન. વસાવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ડી.ડી. પંડ્યા, નિવૃત્ત સી.એમ. બેંક ઓફ બરોડા, બી.આર. પટેલ, નિવૃત્ત જી.એમ. બેંક ઓફ બરોડા, ધનસુખભાઈ પટેલ, ભૂતપૂર્વ વિદ્યાર્થી અને નિવૃત્ત જીએમ, મંડળના સેક્રેટરી ભગવતી પટેલ, શાળાના આચાર્ય ધર્મેશ જોશી, પ્રાથમિક વિભાગના આચાર્ય જિગ્નેશ પટેલ, મંડળના સલાહકાર રાજેન્દ્ર કઠવાડિયા, રાજવી કઠવાડિયા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. મહાનુભાવો તથા શિક્ષકોના વરદ હસ્તે શિશુ 1 થી ધોરણ 12 સુધીના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા. ઇનામ વિતરણના પ્રાયોજક તરીકે મંડળના ટ્રસ્ટી વલ્લભભાઈ કે. પટેલ રહ્યા હતા. આ પ્રસંગે ડી.ડી. પંડ્યા દ્વારા છાત્રાલયને પ્રિન્ટરની ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી.